ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીને. આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને જો અમે આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. ચાલો તો આજ છે ને ટીચર પ્રાર્થના બોલાવશે. કોણ બોલાવશે? અને આજે કયો વાર છે? વેરી ગુડ. ચાલો આજ છે શનિવાર. આજ છે શનિવાર. તો જો આપણે તો બનાવવાના છે ગળ્યા થેપલા અને ઢોકળા. તો ચાલો પહેલાં ગળ્યા થેપલાની તૈયારી કરી નાખીએ. આમાં છે ને આપણે ગોળવાળું પાણી કરી નાખ્યું છે ને આમાં જુઓ તલ નાખી દીધા છે, મોણ નાખી દીધું છે અને મસ્ત ગોળવાળા પાણીએથી આપણે લોટ બાંધી લઈશું એટલે મસ્ત આપણા ગળ્યા થેપલા કમ્પ્લીટ થઈ જશે. ચાલો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે ને આપણે જો અહીંયા મસ્ત આપણે ડીશું રેડી કરી લીધી છે અને અહીંયા બાળકો માટે મસ્ત આપણે થેપલા પર રેડી કરી લીધા છે. ચાલો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો સવારનો નાસ્તો થેપલા છે તો ચાલો નાસ્તો આપી દઈએ. ચાલો બધાને માથા ઉપર હાથ. હા ચાલો તો સવારનો નાસ્તો થેપલા છે તો બાળકોને બધાને થેપલા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. ચાલો આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા. તો જો અહીંયા મસ્ત આપણે ખાટિયા ઢોકળાનું બેટર રેડી કરી લીધું છે અને અહીંયા જો ડીશુને બધા તેલ લગાવી રાખી દીધી છે. અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે. ચાલો પેલા ઓલા છે ને બેટર આપણે બધું ડીશુમાં ભરી દઈ અને પછી છે ને બાફવા મૂકી દઈ. ચાલો મસ્ત આપણે બેટર ભરી લઈ. ચાલો તો જુઓ આમાં મસ્ત આપણે બેટર ભરીને મૂકી દીધું છે ડબલ્યુમાં અને ડીશમાંથી મૂકી દઈ. ચાલો મસ્ત આપણે મૂકી દીધું છે બાફવા. ચાલો તો પછી આને છે ને આપણે ઢાંકી દેવું અને અડધી કલાક સુધી આપણે બાફવા મૂકશું એટલે બફાઈ જશે મસ્ત. ચાલો બફાઈ ગયા છે કાઢી લીધા છે. જો બીજું બેટર આમાં મૂકી દીધું છે આપણે બાફવા માટે. ચાલો તો બધા ઢોકળા બફાઈ જાય પછી આપણે મસ્ત વઘારી નાખીએ. ચાલો ચાલો તો જો અહીં મસ્ત તેલ આવી ગયું છે ને અહીંયા મસ્ત જો આપણે ઢોકળા બફાઈને કમ્પ્લીટ છે તો ચાલો મસ્ત આપણે વઘાર કરી નાખીએ. ચાલો મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો તો આપણે આવી ગયા છીએ બાળકો સમાજવાડીમાં ગેમ રમાડવા. તો ચાલો ગેમ રમી છે બધાને. તો ચાલો પેલા તમને સમજાવી દઉં કે જો તમારે છે ને હું આગળ જે બે છોકરાને ઊભું થવાનું પછી એકે છે ને મોઢા આગળથી દડો ઘા કરવાનો અને પાછળ છે ને એ દડો ઝીલશે એટલે પકડશે. બરાબર? હું તમને અહીંયા છે ને જો અહીંયા આપણે દડા રાખ્યા છે, ડીશ રાખી છે અને જે દડો ઘા કરે ને એ તમારે બાઉલમાં લઈ લેવાનો છે. બરાબર? જે બાઉલમાં દડો લઈ લે છે ને એ જીતી જાય છે. બરાબર? સમજાઈ ગયું? રેડી? ચાલો તો રૂતમભાઈ ને ભાર્ગવભાઈ આવી જાઓ. ચાલો સમજાઈ ગયું છે ને? ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હર વ્યક્તિ ઘા કરવાનો. રૂતમભાઈ બહુ ઊંચું નહીં ઓલું. ઓ સીટ. ચાલો કાંઈ વાંધો નહીં. હો સરસ. ચાલો બેસી જાઓ. તાલીઓ પાડી દો તોય. ચાલો દેવરાજભાઈ સંજયભાઈ આવી જાઓ. ડીશ હાથમાં લઈ લ્યો. તમે લઈ લ્યો. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. એલકોર નહીં આમ પાછળ ઘા કરવાનો છે. પાછળ. હા એમ પાછળથી ઘા કરવાનો. હાથ થામ કરો. દેવરાજભાઈ પકડવાનો છે એ ઘા કરે તો. ઓ સીટ. ચાલો કાંઈ વાંધો નહીં નીકળી ગયો પણ હું બહુ સરસ કામ કર્યું. ચાલો તાલી પાડી દો. વેરી ગુડ. હો સરસ કર્યું. ચાલો પતુભાઈ ધાર્મિકભાઈ આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હર વ્યક્તિ પતુભાઈ હર વ્યક્તિને જ બોલ ઘા કરવાનો છે. એ લઈ લેવાનો નીચે પડે ને તરત. ચાલો બેસી જાઓ. સરસ. ચાલો આર્યનભાઈ ને વિરાટભાઈ આવી જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. પાછળ નહીં જોવાનું. આર્યનભાઈ ઘા કરવાનો છે. આમ બોલ ઉલારવાનો છે. રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ. ચાલો આર્યનભાઈ એક બોલ આગી બોલાય નીચે મૂકી દો. એક બોલ નીચે મૂકી દો. વેરી ગુડ.
સ્ટાર્ટ કરો. પાછળ નથી જોવાનું ને પાછળ જ ઘા કરવાનો છે, બાજુમાં નથી કરવાનો, પાછળ જવા દો. કરો ઘા. વેરી ગુડ. ચાલો આર્યનભાઈ આવી ગયો તો અહીં મૂકી દો સાઈડમાં. વેરી ગુડ આર્યનભાઈ, બીજો બોલ લઈ લીધો છે. વેરી ગુડ. તમે અહીંયા ઊભા રહ્યો, બે હાથે ચાલી રહ્યો છે, એક બોલ છે. ચાલો રેડી સ્ટાર્ટ. કાંઈ વાંધો નહીં. તો આર્યનભાઈ કેટલા બોલ લીધા? ગેમમાં 2 જીતી લીધા છે. કેટલા જીતા છે બોલ? વેરી ગુડ. ચાલો આર્યનભાઈ ની ને વિરાટભાઈ તાલીઓ પાડી દો. ચાલો બેસી જાઓ, બહુ સરસ કર્યું. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. ઓકે ઓ સીટ. કાંઈ વાંધો નહીં, તોય સરસ કર્યું હો. 2 દાન આવીને નીકળી ગયો પણ સરસ કર્યું. ચાલો તાલીઓ પાડી દો. વેરી ગુડ. ચાલો વિરેન્દ્રભાઈ અને વિવેકભાઈ આવી જાય. ચાલો ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હરવે ખા કરો વિવેકભાઈ. વેરી ગુડ. દડો અહીં મૂકી દો સાઈડમાં, ઉભા રહ્યો. વેરી ગુડ. એટલે નીકળી ન જાય બાઉલમાંથી. સ્ટાર્ટ. ઓ ચાલો તો વિરેન્દ્રભાઈ એક બોલ લઈ લીધો છે. તો ચાલો વિરેન્દ્રભાઈની તાલીઓ પાડી દો બધાય. ચાલો વેરી ગુડ. બહુ મસ્ત કર્યું. ચાલો બેસી જાઓ. ચાલો ગૌતમભાઈ યાનિકભાઈ આવી જાય. ચાલો તમે આ બોલ લઈ લ્યો યાનિકભાઈ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. પાછળ નહીં જોવાનું, હર વ્યક્તિ ખા કરવાનું. યાનિકભાઈ હર વ્યક્તિ બોલ ફેંકો પાછળ. વેરી ગુડ. એ નીચે મૂકી દો, ઉભા રહ્યો સાઈડમાં મૂકી દો ને, એમાંથી બોલ નીકળી જાય છે ને એટલે. ચાલો ઊભા રહી જાઓ. વેરી ગુડ. ચાલો ગૌતમભાઈ રાખી. ગૌતમભાઈએ છે ને 2 બોલ લઈ લીધા છે. ચાલો તો કેટલા બોલ લીધા તમે? વેરી ગુડ. ચાલો ગૌતમભાઈ 2 બોલ ઝીલી લીધા છે. તાલી પાડજો ગૌતમભાઈની. વેરી ગુડ. 2 બહુ મસ્ત કર્યું છે. ચાલો બેસી જાઓ. દેવલભાઈ ને યાનિકભાઈ આવી જાય. હાથમાં લઈ લ્યો બોલ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હર વ્યક્તિ ખા કરવાનો. હર વ્યક્તિ. ચાલો સરસ હો, બેસી જાઓ. ચાલો પૂજાબેન બાવરીબેન જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હર વ્યક્તિ બાવરીબેન અને પાછળ ન જોવાનું. બાવરીબેન પાછળ નહીં જોતા, ઘા કરો હર વ્યક્તિ. પૂજાબેન આગળ હાલવાનું, ઝીલકો દડો પડે ને આગળ જવાનું. કરો ઘા કરો બાવરીબેન. કાંઈ વાંધો નહીં હો, સરસ. ચાલો બેસી જાઓ હો. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. પાછળ નહીં જોવાનું, આગળ જ જોવાનું. તમે આગળ જુઓ. ચાલો કાંઈ વાંધો ન, તોય સરસ કર્યું હો. બેસી જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હર વ્યક્તિ ખા કરો, બહુ વધારે ઊંચો નહીં. વેરી ગુડ. પકડો રાજલબેન, નીચું કરો. જેલકો ખા કરે એલકો. લક્ષ્મીબેન તો જલ્દી જલ્દી ફેંકી દીધું. એ લક્ષ્મીબેન. ચાલો તો રાજલબેન કેટલા દડા આવ્યા? 1. ચાલો રાજલબેન વિનર થઈ ગયા. ચાલો તાલી પાડજો રાજલબેન ની. તાલી પાડો બધાય. રાજલબેન જીતી ગયા છે, 1 બોલ લઈ લીધો છે. ચાલો વેરી ગુડ હો. ચાલો બેસી જાઓ. સરસ હો. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. પકડવાનું આયુષભાઈ, બોલ વાહે જવાનું હો. હાલો કરો ખા. પાછળ ન જોવાનું, બસ ત્યાં જ. પાછળ ખા કરવાનો છે. હર વ્યક્તિ ખા કરાય. ચાલો કરો ખા. ઓ સેટ. ચાલો તોય સરસ હો. ચાલો બેસી જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. પકડો વિશ્વરાજભાઈ એને. કરો બીજો ઘા. વિશ્વરાજભાઈ પકડો, ઝીલવાની કોશિશ કરો. આ બીજો દડો ખા કરે એ પકડજો.
ચાલો ઘા કરો બીજો દડો. ઓકે કાંઈ વાંધો નહીં. વાહ સરસ. ચાલો બેસી જાઓ. ચાલો તો જો 6 છોકરાએ દડો જીતી લીધો છે. તો ચાલો 6 વિનર થઈ ગયા છે. તો તાળીઓ પાડજો. ચાલો 6 છોકરા અને જો 2 છોકરીઓ રાજલબેને પણ એક દડો લઈ લીધો તો રાજલબેનની અને લક્ષ્મીબેનની તાળીઓ પાડી દો. વેરી ગુડ. ચાલો સરસ હો. ચાલો મજા આવી બધાને. તાળીઓ પાડી દો. ફૂલ બનાવી દો. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે.